આપણે લાસ્ટ લેક્ચરમાં કોન્જ્યુગેટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબરની વાત કરી હતી. હવે આપણે એની આગળની પ્રોપર્ટી જોઈએ, એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કોમ્પ્લેક્સ નંબર. કોઈપણ કોમ્પ્લેક્સ નંબરની એબ્સોલ્યુટ વેલ્યુ એટલે કે એને માનાંકની વેલ્યુ શોધવાની, બરાબર છે, એને મોડમાં પણ કહી શકશું. તો એ શું છે? તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કોમ્પ્લેક્સ નંબર ઝેડ ઇઝ ડેનોટેડ બાય, આ રીતે માનાંકમાં ઊભા બે લીટાની અંદર વચ્ચે ઝેડ કોમ્પ્લેક્સ નંબર લખવામાં આવે છે ઝેડ, એન્ડ ડિફાઇન્ડ બાય પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ, અને એને ડિફાઇન કઈ રીતે છે તો કે પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ ઝેડ ઇન્ટુ ઝેડ બાર. સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળમાં ઝેડ ઇન્ટુ ઝેડ બારમાં. સિમ્બોલ દ્વારા દર્શાવવું તો કઈ રીતે દર્શાવે છે? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇક્વલ ટુ અંડર રૂટમાં ઝેડ ઇન્ટુ ઝેડનો આપણે શું કીધું, એનું ક્લોઝર કીધું હતું, બરાબર ને? ક્લોઝર ઓફ ઝેડ. તો એનાથી આપણે શું આપણે શોધી શકીએ છીએ? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કોમ્પ્લેક્સ નંબર ફાઇન્ડ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે આપેલા કોમ્પ્લેક્સ નંબર કોઈ ઝેડ હોય તો ઝેડ એને એનો કોન્જ્યુગેટ લેવાનો. ઝેડ કોઈ પણ આપણે આપેલો છે અહીંયા આગળ a પ્લસ IB ઇન્ટુ એને એના કોન્જ્યુગેટ વડે મલ્ટિપલ કરી દઈએ. આન્સર શું આવે છે આપણે ખબર છે, શું આવે છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવે છે, આપણે આગળ જોઈને આવ્યા. અને એનું સ્ક્વેર રૂટ, એનું શું સ્ક્વેર રૂટ એ ઓલવેઝ કેવું હશે આપણી પાસે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. એ પણ આપણે પ્રૂફ કરીને આવ્યા કે ઝેડ ઇન્ટુ ઝેડનો ક્લોઝર ઓલવેઝ શું થાય? રિયલ અને કોન્જ્યુગેટ ગ્રેટર ધેન 0 થાય. એની આપણે આગળ પ્રૂફ આપીને આવ્યા, બરાબર છે. તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કોમ્પ્લેક્સ નંબર ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા તૈયારી. હવે એનો પ્રોપર્ટીઝ માટે આપણે એક થિયરમ છે. ઇફ લેટ ઝેડ એન્ડ ઝેડ બાર, ઝેડ એન્ડ ડબલ્યુ આર કોમ્પ્લેક્સ નંબર, ધેન ઝેડ એન્ડ ડબલ્યુ બને શું છે? કોમ્પ્લેક્સ નંબર છે. ધેન પ્રૂફ કરો કે ડિટરમિનન્ટ એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન 0 અનલેસ ઝેડ ઇક્વલ ટુ 0. જો ઝેડની વેલ્યુ 0 ના હોય, એટલે કે ઝેડ કોઈ કોમ્પ્લેક્સ નંબર એ 0 ના હોય તો કાયમી માટે એના એબ્સોલ્યુટ વેલ્યુની એબ્સોલ્યુટ ઓફ કોમ્પ્લેક્સ નંબર એક ઓલવેઝ શું થાય? એની વેલ્યુ ગ્રેટર ધેન 0 થશે. બીજું શું કહે છે? ઇફ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0 ઇફ એન્ડ ઓનલી ઇફ ઝેડ ઇક્વલ ટુ 0. જો આની વેલ્યુ 0 ક્યારે થશે? જો ઝેડ એ કોમ્પ્લેક્સ નંબર હોય તો જ, અધરવાઇઝ ક્યારેય થાય નહીં. અધરવાઇઝ શું થાય? એની વેલ્યુ ઓલવેઝ 0 કરતાં કેવી થાય? મોટી થાય, ગ્રેટર ધેન જ થાય, નોટ અ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. બીજી પ્રૂફ આપવાની છે આપણે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ક્લોઝર કોન્જ્યુગેટ ઓફ ઝેડ, એટલે કે કોન્જ્યુગેટ ઝેડનો એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ કે એના કોન્જ્યુગેટને એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ. બંને આન્સર કેવા હોય? ઇક્વલ હોય. એન્ડ એબ્સોલ્યુટ વેલ્યુ ઝેડની ફાઇન્ડ કરો કે એબ્સોલ્યુટ વેલ્યુ માઇનસ ઝેડની ફાઇન્ડ કરો, બંનેના આન્સર કેવા હોય છે? ઇક્વલ હોય છે. ત્રીજા નંબરની પ્રૂફ એવું કહે છે કે રિયલ પાર્ટ ઓફ ઝેડનો એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો કે એબ્સોલ્યુટ વેલ્યુ એન્ડ એબ્સોલ્યુટ વેલ્યુ એની વેલ્યુ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ. આપેલો ઝેડ હોય એને રિયલ પાર્ટ ઓફ ઝેડ લો અને એનો એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો. એ કાયમી માટે કેવું હોય? નાની હોય. કોના કરતાં? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ કરતાં. એન્ડ ઇમેજનરી પાર્ટ પણ ઓલવેઝ કેવો હોય? લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ હોય. ચોથા નંબરનું છે, જો આપણને બે કોમ્પ્લેક્સ નંબરનો મલ્ટિપ્લિકેશન કરીને પછી એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો કે બંનેને અલગ અલગ એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીને પછી એનું મલ્ટિપ્લિકેશન કરો, આન્સર કેવો રહેશે? ઇક્વલ રહેશે. ચોથા માટે પાંચમી પ્રૂફ એવું કહે છે કે બે કોમ્પ્લેક્સ નંબરનો સરવાળો કરીએ અને પછી એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ. એ કેવી થશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ થશે બંનેની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીને સરવાળો કરો એના કરતાં. ઓકે, તો આપણે આ પાંચ પ્રૂફ આપીએ. પછી આ પ્રૂફ આપ્યા પછી આપણે એને કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવો તો આપણે એનો ઉપયોગ નેક્સ્ટ આગળ થિયરમમાં કરી શકીએ છીએ. ઓકે, ચલો પહેલાંની આપણે પ્રૂફ આપીએ. બે કોમ્પ્લેક્સ પહેલી પ્રૂફ શું હતી? પહેલો આપણે પ્રૂફ કરવાનું હતું કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર ધેન 0 થશે. ક્યારે?
ઇફ ઝેડ એ ગ્રેટર દેન 0 એટલે કે ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો આપણે એના માટે બે કોમ્પ્લેક્સ નંબર જે લેવાના હોય, બે કોમ્પ્લેક્સ દરેક એક્ઝામ્પલમાં એટલે કે આગળની આપણે પાંચ જે પ્રૂફ આપવાની છે આમાંની, એમાં ઝેડ અને ડબલ્યુની વેલ્યુ પહેલાં ફિક્સ કરી દઈએ છીએ. ઇફ લેટ ઝેડ એન્ડ ડબલ્યુ આર કોમ્પ્લેક્સ નંબર્સ, ત્યાં ઝેડની વેલ્યુ આપણે લઈ લઈએ છીએ એ પ્લસ આઈબી એન્ડ ડબલ્યુની વેલ્યુ લઈ લઈએ છીએ સી પ્લસ આઈડી, વેર એ બી સી ડી બિલોંગ્સ ટુ આર. ઓકે, પહેલું આપણે શું પ્રૂવ કરવું છે? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ગ્રેટર દેન 0 અનલેસ ઝેડ ઇક્વલ ટુ 0. અનલેસ ઝેડ ઇક્વલ ટુ 0 એટલે કે ઝેડ ઇક્વલ ટુ 0 સિવાયના કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર લઈએ, એટલે કે 0 સિવાયનો કોઈ કોમ્પ્લેક્સ નંબર લઈએ તો એની એબ્સોલ્યુટ વેલ્યુ 0 પ્રૂફ કરવી છે, ગ્રેટર દેન 0 પ્રૂફ કરવી છે. આપણે લઈ લઈએ કોઈ પણ ઝેડ એ પ્લસ આઈબી જે ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. હવે આ ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી ડઝ નોટ ઇક્વલ 0 એનો અર્થ શું થાય? આ ઝેડ ઇક્વલ ટુ આપણે 2 પણ લઈ શકીએ છીએ, ઝેડ ઇક્વલ ટુ આપણે પ્લસ આઈ ઇન્ટુ 3 પણ લઈ શકીએ છીએ, એન્ડ ઝેડ ઇક્વલ ટુ આપણે 2 પ્લસ આઈ 3 પણ લઈ શકીએ છીએ. એટલે કે મેં 2 અને 3 લીધા, એની જગ્યાએ આપણે જનરલ નંબર પણ લઈ શકીએ, બરાબર છે. ઝેડ ઇક્વલ ટુ એ હોય એટલે કે એ બિલોંગ્સ ટુ આર હોઈ શકે છે, પ્લસ ઓર માઇનસ આઈબી પણ એકલો હોય, એ પણ કોમ્પ્લેક્સ નંબર કહેવાય, અને એ પ્લસ આઈબી લઈએ એ પણ શું કહેવાય? કોમ્પ્લેક્સ નંબર કહેવાય. અહીંયા આગળ એ અને બીની બંનેની વેલ્યુ સાથે 0 ના હોય તો એને આપણે કોમ્પ્લેક્સ નંબર કહી શકીએ છીએ, બરાબર છે. ઓકે, એટલે કે એવરી રિયલ નંબર ઇઝ અ કોમ્પ્લેક્સ નંબર. આગળ આપણે વાત કરીને અહીંયા એવરી રિયલ નંબરને શું કહેવાય છે? કોમ્પ્લેક્સ નંબર તો છે જ, કારણ કે આર ઇઝ અ સબસેટ ઓફ સી. આર શું છે? સીનો સબસેટ છે. ઓકે, હવે પ્રૂફ કરીએ એબ્સોલ્યુટ વેલ્યુ ઝેડ. એની ફોર્મ્યુલા શું હતી? સ્ક્વેર રૂટ ઓફ ઝેડ ઇન્ટુ કોન્જ્યુગેટ ઓફ ઝેડ. ઝેડ ઇક્વલ ટુ આપણે એ પ્લસ આઈબી છે, એનો ઝેડનો ક્લોઝર એટલે કે કોન્જ્યુગેટ શું થશે? એ માઇનસ આઈબી થશે. તો એ પ્લસ આઈબી ઇન્ટુ એ માઇનસ આઈબી બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો એ ઇન્ટુ એ સ્ક્વેર, એ ઇન્ટુ માઇનસ આઈબી એટલે કે માઇનસ આઈબી, આઈબી ઇન્ટુ એ એટલે કે પ્લસ આઈબી, અને પ્લસ આઈબી ઇન્ટુ માઇનસ આઈબી એટલે કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. ફરીથી આવશે શું? આઈ સ્ક્વેર બી એટલે કે માઇનસ આઈ સ્ક્વેર બી, અને આઈ સ્ક્વેરની વેલ્યુ ફરીથી માઇનસ થઈ જશે કે માઇનસ માઇનસ શું થઈ જશે? આની વેલ્યુ આ ક્રોસ રાઉન્ડની અંદરની વેલ્યુ પ્લસ થઈ જશે, માટે વધશે શું? બીનો સ્ક્વેર આવશે બી સ્ક્વેર. આ માઇનસ આઈબી પ્લસ આઈબી કેન્સલ, તો અંદર શું વધ્યું? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને ઓલવેઝ આપણે જાણીએ છીએ એ બી ક્યાંથી આપણે લીધા છે? આરમાંથી લીધેલા છે. આરના કોઈ પણ એલિમેન્ટનો સ્ક્વેર કરીએ તો ઓલવેઝ કેવું થવાનું છે? 0 થશે. કેવો થશે? ગ્રેટર દેન 0 થશે. તો અહીંયા તો બંનેના સ્ક્વેર છે, પછી એનું સ્ક્વેર રૂટ છે, તો પોઝિટિવનું સ્ક્વેર રૂટ પણ શું હોય? પોઝિટિવ જ હોય. ઓકે, તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેવા થઈ ગયા? ગ્રેટર દેન 0 થઈ ગયા. બીજી પ્રૂફ આપીએ કે ઇફ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇક્વલ ટુ 0, જો કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરની એબ્સોલ્યુટ વેલ્યુ 0 હોય તો એ શું હોય? આપેલો કોમ્પ્લેક્સ નંબર એ 0 જ હોય, બીજો કોઈ હોઈ શકે નહીં. તો કોઈ પણ આપણે કોમ્પ્લેક્સ નંબર 0 કઈ રીતે દર્શાવી શકીએ છીએ આપણે? તો કે 0 પ્લસ આઈ ઇન્ટુ 0. આને આપણે શું કહેવામાં આવે છે? એટલે કે આના બરાબર આપણે 0 લખવું હોય તો પણ ચાલે. ઓકે, 0 દર્શાવે છે આને. તો આ શું છે? કોમ્પ્લેક્સ 0 કોમ્પ્લેક્સ નંબર છે. ઓકે, તો બાય ડેફિનેશન સ્ક્વેર રૂટ ઓફ ઝેડ ઇન્ટુ ઝેડનો ક્લોઝર ઇક્વલ ટુ શું થવા જોઈએ? 0. આપણે ઝેડને શું સાબિત કરવા છે? 0 સાબિત કરવા છે. આન્સર શું આવશે? સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 0. બંને બાજુમાં સ્ક્વેર લઈ લઈએ, અહીંયા આગળ બાજુમાં લખતું રહેવાનું. અહીંયા આગળ મેં પ્રોસેસ લખીએ ને આપણે, આ ક્યાંથી આવ્યું? તો કે બાય ડેફિનેશન ઉપરથી આવ્યું. ઓકે, આ સ્ટેપ ક્યાંથી આવ્યું? તો કે બોથ સાઈડ સ્ક્વેર કરવાથી, એટલે કે આ સાઈડ વર્ગમૂળ કેન્સલ થઈ જશે એન્ડ 0નો સ્ક્વેર શું થાય? 0 જ થાય. હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની વેલ્યુ 0, એનો અર્થ શું? કોઈ પણ એ અને બીના કોઈ પણ બે એલિમેન્ટનો સરવાળો 0 થતો હોય અને બંને પાસે કેવા હોય? પોઝિટિવ હોય. કોઈ પણ બે પોઝિટિવ નંબરનો સરવાળો 0 ક્યારે થાય? બંનેની વેલ્યુ 0 હોય તો જ, અધરવાઇઝ પોસિબલ છે જ નહીં. ને એ સ્ક્વેર પણ પોઝિટિવ છે, બી સ્ક્વેર પણ પોઝિટિવ છે, બંનેનો પોઝિટિવનો સરવાળો અર્થ એ શું થાય? એ ઇક્વલ ટુ 0 ઓ એન્ડ બી ઇક્વલ ટુ 0.
ઓર નહીં લખીએ આપણે, બેમાંથી એક ઝીરો નહીં, બંને ઓલવેઝ શું થવાના? ઝીરો જ થશે. ઓકે, માટે અહીંયા શું લખ્યું મેં? એ સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો, બી સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો. હવે કોઈ એલિમેન્ટનો સ્ક્વેર ઝીરો હોય ક્યારે થાય? પોતે ઝીરો હોય તો જ થાય, અધરવાઇઝ તો શક્ય જ નથી. માટે એ ઇક્વલ ટુ ઝીરો એન્ડ બી ઇક્વલ ટુ ઝીરો. તો ઝેડ બરાબર શું મળી ગયા? ઝીરો પ્લસ આઈ ઝીરો, એટલે કે ઝેડ ઇક્વલ ટુ ઝીરો મળી ગયા. ઓકે, તો આ થઈ પહેલાંની પ્રૂફ કે જો કોઈ એબ્સોલ્યુટ કોઈ કોમ્પ્લેક્સ નંબરની એબ્સોલ્યુટ વેલ્યુ ઝીરો હોય તો ઓલવેઝ એ કોમ્પ્લેક્સ નંબર શું હોવો જોઈએ? ઝીરો જ હોવો જોઈએ. જો કોઈ કોમ્પ્લેક્સ નંબર ઝીરો હોય ના હોય તો એનો એબ્સોલ્યુટ વેલ્યુ ઓલવેઝ શું થશે? ગ્રેટર દેન ઝીરો જ થશે. સેકન્ડ પ્રૂફ આપીએ આપણે. સેકન્ડ પ્રૂફ શું હતી? કે કોઈપણ કોમ્પ્લેક્સ નંબરનો કોન્જ્યુગેટ એન્ડ કોઈપણ કોમ્પ્લેક્સ એ જ કોમ્પ્લેક્સ નંબરના કોઈપણ કોમ્પ્લેક્સ નંબરનું એબ્સોલ્યુટ વેલ્યુ અને કોઈ કોમ્પ્લેક્સ એના એ જ કોમ્પ્લેક્સ નંબરનો કોન્જ્યુગેટની એબ્સોલ્યુટ વેલ્યુ બંને કેવી થાય છે? ઇક્વલ થાય છે. એવું આપણે પ્રૂફ કરવાનું છે. તો અહીંયા આગળ ઝેડ બરાબર એ પ્લસ આઈ બી લઈ લઈએ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર માટે. ઝેડનો ક્લોઝર શું થશે? એ માઇનસ આઈ બી પ્લસ કોન્જ્યુગેટ ઓફ ઝેડ બાર. આપણે ઝેડ બાર બોલી ચાલશે, બરાબર છે? ઝેડ બાર શું થશે? એ માઇનસ આઈ બી. એ માઇનસ આઈ બી એનો એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ફોર્મ્યુલા શું છે એની? રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. સાહેબ આ તો પાછું ક્યાંથી લાયા? તો આપણે એની ડેફિનેશન એકવાર જોઈ લઈએ. ચલો ફરીને જો અહીંયા આગળ આપણે કયા શું શોધ્યું? કોમ્પ્લેક્સ નંબર ઝેડ કયો લીધો? એ પ્લસ આઈ બી લીધો. એનો ફોર્મ્યુલા શું? અંડર રૂટ ઝેડ ઇન્ટુ ઝેડ બાર. આ શું છે? તો કે આપણો જે કોમ્પ્લેક્સ નંબર છે એ કોમ્પ્લેક્સ નંબરમાં જે રિયલ પાર્ટ છે એનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ છે એનો સ્ક્વેર, બરાબર છે? એ રિયલ પાર્ટ કોણ છે? એ છે. ઇમેજનરી પાર્ટ કોણ છે? બી છે. તો અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે કે આની જગ્યાએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની જગ્યાએ આપણે એવું પણ લખી શકીએ કે રિયલ પાર્ટ ઓફ ઝેડનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડનો સ્ક્વેર. ઓકે, તો અહીંયા આગળ એ ડેફિનેશનનો ઉપયોગ કર્યો છે આપણે. રિયલ પાર્ટ આ ઝેડના ક્લોઝરનો આ ઝેડનો ક્લોઝર લઈશું આપણે. ઝેડના ક્લોઝરનો આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. તો રિયલ પાર્ટ ઓફ કોન્જ્યુગેટ ઓફ ઝેડનો રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ કોન્જ્યુગેટ ઓફ ઝેડનો ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. ઓકે, હવે રિયલ પાર્ટનો સ્ક્વેર શું છે? ઝેડ શું છે? ઝેડ બારનો રિયલ પાર્ટ કોણ છે? એ છે. તો કે એનો સ્ક્વેર. ઇમેજનરી પાર્ટ કોણ છે? તો બી છે. બી નહીં, શું કરવાનું? માઇનસ બી થાય. શું થાય? માઇનસ બી. તો માઇનસ બીનો સ્ક્વેર. માઇનસ બીનો સ્ક્વેર ઓલવેઝ શું થવાનું? પ્લસ થવાનું. તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ તો કોનો એબ્સોલ્યુટ વેલ્યુ છે? ઝેડની પણ છે. એટલે કે ઝેડની ફોર્મ્યુલા અને એના કોન્જ્યુગેટની ફોર્મ્યુલા એબ્સોલ્યુટની વેલ્યુ ફોર્મ્યુલા બંને કેવી આવે છે? ઇક્વલ આવે છે. એના ફોર્મ્યુલામાં કોઈ જાતનો ચેન્જ થતો નથી. શું આપણે આ બેની વેલ્યુ શું લખી શકીએ છીએ? આપણે ઇક્વલ લખી શકીએ છીએ. કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનો કોન્જ્યુગેટની વેલ્યુ તે કાયમી માટે કોના જેટલી થાય? આપેલા કોમ્પ્લેક્સ નંબરના એબ્સોલ્યુટ વેલ્યુ જેટલી જ થશે. બીજું, ત્રીજા નંબરની પ્રૂફ શું હતી? કે કોઈપણ કોમ્પ્લેક્સ નંબર લઈએ ઝેડ, એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો કે પછી એ કોમ્પ્લેક્સ નંબરને માઇનસ વડે મલ્ટિપલ કરીને પછી એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો, તો આ બંને વેલ્યુ ઓલવેઝ કેવી આવે છે? ઇક્વલ આવે છે. તો આપણે લઈ લઈએ ઝેડ બરાબર શું લીધો હતા આપણે? એ પ્લસ ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી લઈ લઈએ. તો માઇનસ ઝેડ શું થાય? માઇનસ ઝેડની વેલ્યુ માઇનસ એ માઇનસ આઈ બી, બંને બાજુ માઇનસ વડે મલ્ટિપલ થઈ જાય. તો આપણે માઇનસ ઝેડની વેલ્યુ શું થઈ? માઇનસ એ માઇનસ આઈ બી. હવે એનો આપણે એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ફરીને આવશે શું? આ જ ફોર્મ્યુલા પ્રમાણે સ્ક્વેર રૂટમાં રિયલ પાર્ટ ઓફ માઇનસ ઝેડનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ માઇનસ ઝેડનો સ્ક્વેર. રિયલ પાર્ટ ઓફ માઇનસ ઝેડ શું છે? માઇનસ એ છે, એટલે કે માઇનસ એનો સ્ક્વેર. ઇમેજનરી પાર્ટ શું છે? માઇનસ બી છે, તો કે માઇનસ બીનો સ્ક્વેર. કે માઇનસ એનો સ્ક્વેર પ્લસ માઇનસ બીનો સ્ક્વેર. માઇનસ એનો સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર થશે, માઇનસ બીનો સ્ક્વેર એટલે કે બી સ્ક્વેર થશે. તો શું થઈ ગયું? સ્ક્વેર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ તો ફરીથી કોની ફોર્મ્યુલા છે? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ
ઝેડની જ ફોર્મ્યુલા છે. ઓકે, એટલે કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનું એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો કે એના માઇનસના એને માઇનસ વડે મલ્ટિપલ કરીને પછી એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો તો ઓલવેઝ શું થશે? ઇક્વલ થશે. ઓકે, પ્રૂફ નંબર 3. આપણે શું પ્રૂફ કરવું છે કે રિયલ કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર ઝેડનો રિયલ પાર્ટની એબ્સોલ્યુટ વેલ્યુ એ આપેલા એબ્સોલ્યુટ કોમ્પ્લેક્સ નંબરના એબ્સોલ્યુટ વેલ્યુ કરતાં નાની હોય છે. એ જ રીતે ઇમેજનરી પાર્ટ માટે. ઓકે, તો એવું પ્રૂફ કરવા માટે આપણે લઈ લઈએ પ્રૂફમાં ફોર એની બી બિલોંગ્સ ટુ આર. આપણે શું પસંદ કરીએ છીએ? એ અને જે કોમ્પ્લેક્સ નંબર ઝેડની વેલ્યુ આપણે શું પસંદ કરી હતી? એ પ્લસ આઈ બી ફાઇન વેલ્યુ પસંદ કરી હતી. ઓકે, એ અને બી ક્યાંથી લીધા હતા? આરમાંથી લીધા હતા. તો આપણે એ જ બી લઈ લઈએ છીએ શેમાંથી ને? આરમાંથી ને. તો ઓલવેઝ બીનો સ્ક્વેર કોનામાં જશે? આરમાં જવાનો. એન પાછો કેવો થશે? પોઝિટિવ થશે. 0 અથવા 0 કરતાં મોટો. જો બીની વેલ્યુ 0 હોય તો 0 થાય. બીની વેલ્યુ 0 સિવાયની કોઈ પણ વેલ્યુ હોય તો ઓલવેઝ એનો સ્ક્વેર કેવો થવાનો? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. બી સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો બોથ સાઈડ આપણે એ સ્ક્વેર વડે શું કરી દઈએ? એડ કરી દઈએ. બોથ સાઈડ એડિંગ ટુ એ સ્ક્વેર. બોથ સાઈડ શું કરી દઈએ આપણે? એ સ્ક્વેર એ પ્લસ કરી દઈએ. તો અહીંયા શું થઈ જશે? એન પાછો કઈ બાજુ? લેફ્ટ હેન્ડ સાઈડ. ઉપયોગ ક્યાંનો બાજુ કરી છે? લેફ્ટ હેન્ડ સાઈડનો. તો અહીંયા આગળ શું થઈ જશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા શું થઈ જશે? એ સ્ક્વેર પ્લસ 0. એ સ્ક્વેર પ્લસ 0 એટલે એ સ્ક્વેર જ જે છે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ શું થઈ જશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ સ્ક્વેર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની વેલ્યુ તો કેટલી છે? તો આપણે જોઈને જો કોઈ પણ આપણને કોમ્પ્લેક્સ નંબર ઝેડ એ પ્લસ આઈ બી આપેલો હોય તો એને એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ શું થાય? અંડર રૂટમાં એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર. આપણે બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડનો સ્ક્વેરની વેલ્યુ શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે. તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને આપણે શું લખી શકીએ છીએ? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડના સ્ક્વેર લખી શકીએ છીએ. એ કેવી થઈ ગઈ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ સ્ક્વેર. બોથ સાઈડ સ્ક્વેર રૂટ લઈ લઈએ તો શું થઈ ગયું? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એ. એ તો શું છે? એ શું છે? તો રિયલ પાર્ટ ઓફ ઝેડ છે. એ શું છે? રિયલ પાર્ટ ઓફ ઝેડ છે. તો એને એની જગ્યાએ આપણે રિયલ પાર્ટ ઓફ ઝેડ લખી શકીએ છીએ. તો આપણે એબ્સોલ્યુટ વેલ્યુમાં લખી દીધું રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ. અને આગળ લખીશું અને પાછળ લખીશું, બીજું કોઈ ફરક છે નહીં. ઓકે, એ તો એમ ડિટર્મિનન્ટ ઓફ એ જ છે. આ શું છે? ડિટર્મિનન્ટ ઓફ એ જ છે, એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એ જ છે. પણ એને આપણે શું લખી શકીએ છીએ? રિયલ પાર્ટ ઓફ ઝેડ લખી શકીએ છીએ. ઓકે, સેમ ટુ સેમ આપણે શું પ્રૂવ કરવું છે? ઇમેજનરી પાર્ટ. તો ઇમેજનરી પાર્ટ કોણ છે? એ છે. ઇમેજનરી પાર્ટ કોણ છે? બી છે. તો આપણે એના માટે એનો ઉપયોગ કરીશું. તો ફોર એની એ બિલોંગ્સ ટુ આર ધેન એ સ્ક્વેર ઓલવેઝ શું થવાનું? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થશે. એ સ્ક્વેર ગ્રેટર ધેન 0 તો બંને બોથ સાઈડ એડિંગ અહીંયા કૌંસમાં લખી દઈશું. એ જ રીતે અહીંયા આગળ પણ કૌંસમાં લખી દઈશું. બોથ સાઈડ એડિંગ એ સ્ક્વેર. અહીંયા શું લખીશું? બોથ સાઈડ એડિંગ એ સ્ક્વેર. અહીંયા શું લખીશું? બોથ સાઈડ એડિંગ બી સ્ક્વેર. ઓકે, આ બીજી જે લાઈન છે બીજી લાઈન એમાં કૌંસમાં શું લખીશું? તો મેં આ બે લખી દીધું ને બાજુ પ્રૂફમાં ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી. સો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇક્વલ ટુ અંડર સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડનો સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ અહીંયા આગળ ત્રણ સ્ટેપ અહીંયા લખી દેવાના. કૌંસમાં આપણે જે ઉપયોગ કરો ને એ બાજુ લખતું રહેવાનું, જેનાથી ને આપણને જે ચેક કરે એને ખબર પડે કે આને કોપી નહીં કરી અથવા તો એને સમજણ પડી જાય કે આ વેલ્યુ ક્યાંથી આવી છે. ઓકે, એટલે બાજુમાં લખતું રહેવાનું સાઈડમાં. ઓકે, તો સેમ ટુ સેમ અહીંયા આગળ બીજી લાઈનમાં પણ શું કરીશું? એની જ પ્રૂફ લખીશું. એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડનો સ્ક્વેરની ફોર્મ્યુલા શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. એ કેવી થઈ ગઈ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ બી સ્ક્વેર. બોથ સાઈડ ફરતી શું લઈ લઈએ? વર્ગમૂળ લઈ લઈએ, એટલે કે સ્ક્વેર રૂટ લઈ લઈએ. તો શું થશે? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ બી. ઓકે, તો આ પ્રૂફ થઈ ગયું કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ બી. તો શું છે? ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ છે. તો સાબિત થઈ ગયું એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. ઓકે, તો આ ત્રીજા નંબરની પ્રૂફ થઈ. ચોથા નંબરની પ્રૂફ આપણે કરવાઈએ. શું પ્રૂફ કરવાનું હતું?
કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ, એટલે કે બે કોમ્પ્લેક્સ નંબરનો મલ્ટિપ્લિકેશન કરીને પછી આપણે એની એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ, કે બેની અલગ અલગ એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીને પછી મલ્ટિપ્લિકેશન કરીએ કોમ્પ્લેક્સ નંબરનું, આન્સરમાં કોઈ જાતનો ફરક પડતો નથી. ઓકે, એવું આપણે પ્રૂવ કરીએ. તો અહીંયા ઝેડ બરાબર લઈ લીધા છે એ પ્લસ આઈબી, ડબલ્યુ બરાબર લીધા છે સી પ્લસ આઈડી. પહેલાં બે કોમ્પ્લેક્સ નંબરનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ, ફાઇન્ડ કરી દઈએ. તો શું થશે? ઝેડ ઇન્ટુ ડબલ્યુ એ પ્લસ આઈબી ઇન્ટુ સી પ્લસ આઈડી, એટલે કે એસી ઇન્ટુ એસી. અહીંયા સ્ટેપ આપણે લખી શકીએ છીએ એસી પ્લસ એ આની સાથે ગુણાશે એટલે કે પ્લસ આઈ એ ડી. ઓકે, પછી ફરીને પ્લસ આઈ બી સી, પ્લસ આઈ બી સી પ્લસ 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 થઈ જશે અને આઈ સ્ક્વેર એટલે કે માઇનસ થઈ જશે, એટલે કે માઇનસ બીડી, માઇનસ બીડી. આઈ વગરના બે સ્ટેપ મળ્યા એસી અને માઇનસ બીડી, એ મેં પહેલાં કૌંસમાં પાયા લખી દીધા. આ વચ્ચેના બે સ્ટેપમાંથી આઈ કોમન કાઢીને એડી પ્લસ બીસી લખી દીધું. ઓકે, ચલો હવે આપણે અહીંયા સાઈડમાં અહીંયા બીજું એક પ્રૂફ કરી દેવાનું. અહીંયા લખી દઈએ, પહેલાંથી લખી દઈએ, આપણે જાણ રહે. અહીંયા બાજુમાં નીચે એ આ લીટીમાં છે ને, આ લીટી દોરીને અહીંયા લીટીમાં એક લીટી લખી દેવાની. એન્ડ હું એ લખું છું, બરાબર છે, આ વચ્ચે એન્ડ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ નો સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે, જે આપણે જાણીએ છીએ. એન્ડ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુનો સ્ક્વેર થશે, આપણને પાસે શું થશે? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર થશે. આ બે લીટીની વચ્ચે આટલું એડ કરી દેવાનું. એન્ડ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડનો સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુનો સ્ક્વેર શું થશે? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. ઓકે, હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, એલએચએસ લઈ લઈએ. એલએચએસમાં માટે સ્ક્વેર લઈને ચાલુ કરીએ છીએ. એબ્સોલ્યુટ વેલ્યુમાં સ્ક્વેર લઈને ચાલુ કરીએ, જેથી આપણે સ્ક્વેર રૂટ આપણે લખવો ના પડે, એટલા માટે સ્ક્વેર લઈને સરળતા ખાતર થાય આપણને, બરાબર છે. દરેક જગ્યાએ આપણે સ્ક્વેર રૂટ અહીંયા ના હોત, અહીંયા સ્ક્વેર ના લીધો હોત મેં, અહીંયા બધે શું કરવું પડે? મારે સ્ક્વેર રૂટ લખ કરવું પડે. એની જગ્યાએ હું એકવાર સ્ક્વેર લઈ લઉં, તો પછી છેલ્લે જતાં આપણે ફરીને બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લેવાનો, એટલે કે આન્સરમાં કોઈ જાતનો ફરક પડે નહીં. ઓકે, તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડનો સ્ક્વેર બરાબર શું થશે? તો કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર ઝેડનો ઝેડ એ પ્લસ આઈ બી હતો, તેનું એબ્સોલ્યુટ વેલ્યુ શું થાય? ના સ્ક્વેરની વેલ્યુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે કે રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. તો અહીંયા રિયલ પાર્ટ કોણ છે? ઝેડ ઇન્ટુ ડબલ્યુનો એસી માઇનસ બીડી, તો મેં લખ્યું એસી માઇનસ બીડીનો સ્ક્વેર. ઇમેજનરી પાર્ટ કોણ છે? એડી પ્લસ બીસી, તો મેં લખ્યું એડી પ્લસ બીસીનો સ્ક્વેર. અહીંયા આગળ બંનેમાં ફોર્મ્યુલા વાપરી એ પ્લસ બીના સ્ક્વેરની, તો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ આપણે 8મા ધોરણમાં ભણીને આવ્યા. તો અહીંયા મેં એસીનો સ્ક્વેર માઇનસ 2abcd પ્લસ બીડીનો સ્ક્વેર, આ પહેલાંની પ્રૂફ થઈ. બીજાની પ્રથમ થશે એડીનો સ્ક્વેર પ્લસ 2abcd પ્લસ બીસીનો સ્ક્વેર, પ્લસ 2abcd માઇનસ 2abcd કેન્સલ. હવે બાજુમાં લખી દઈએ, તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આ સ્ટેપ વધ્યું બી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર એન્ડ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આટલી સ્ટેપ વધ્યું. હવે આપણે શું કરીએ? તો સી સ્ક્વેરવાળા સ્ટેપ પાસે લાવીને કોમન કાઢીએ, ડી સ્ક્વેરવાળા પાસે કોમન કાઢીએ. સી સ્ક્વેર કોની પાસે છે? તો આની પાસે અને આની પાસે, બંને પાસે સી સ્ક્વેર કોમન કાઢી દે, અંદર શું વધે? આની પાસે એ સ્ક્વેર વધશે, આની પાસે બી સ્ક્વેર વધશે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તે જ રીતે વચ્ચેના સ્ટેપમાંથી ડી સ્ક્વેર કોમન કાઢીએ, તો એની પાસે શું વધશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ એક સ્ટેપ થયું, આ બીજું સ્ટેપ થયું. બંને સ્ટેપ પાસે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન ફેક્ટર છે. કોમન ફેક્ટરને આપણે શું કરી દઈએ? કોમન કાઢી દઈએ. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢી દઈએ, તો શું વધશે આપણી પાસે કૌંસમાં? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર વધશે. હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો શું કોની વેલ્યુ હતી? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડના સ્ક્વેરની વેલ્યુ હતી. આની કોની વેલ્યુ છે? સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુના સ્ક્વેરની વેલ્યુ છે. તો બંને બાજુ અહીંયા બાજુ શું હતું? ઝેડ ઇન્ટુ ડબલ્યુનો સ્ક્વેર હતો. બોથ સાઇડ સ્ક્વેર રૂટ લઈ લઈએ તો પ્રૂફ થઈ ગયું. એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુ ઝેડ ઇન્ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુ. ઓકે, 5મા નંબરની પ્રૂફ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ સરળ. પ્રૂવ ધેટ
એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુ. બંનેમાં LHS સાઈડ લઈને નીકળી જઈએ, બંને બાજુનો સ્ક્વેર લઈ લઈએ તો શું આવશે? ફોર્મ્યુલા આવશે ઝેડ પ્લસ ડબલ્યુ ઇન્ટુ ઝેડનો ક્લોઝર. એટલે કે અહીંયા રિયલ પાર્ટની ઇમેજનરી પાર્ટ નથી, કોમ્પ્લેક્સ નંબર લખવાના બાકી છે. તો આપણે લખી છે ફોર્મ્યુલા શું છે? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડની ફોર્મ્યુલા શું? અંડર રૂટમાં ઝેડ ઇન્ટુ એનો ક્લોઝર. આનો સ્ક્વેર કરી દઈએ તો વર્ગમૂળ જતું રહે. તો શું વધ્યું? એ કોમ્પ્લેક્સ નંબર અને એનો કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. તો આપણે એ જ લખ્યું ઝેડ પ્લસ ડબલ્યુ છે તો ઝેડ પ્લસ ડબલ્યુ એમના એમ અને એનો ક્લોઝર લખ્યો. એના એ પ્લસ બીના ક્લોઝરને આપણે એ ક્લોઝર પ્લસ બી ક્લોઝર લખી શકીએ છીએ. આગળ પ્રૂફ આપીને આવ્યા. ઓકે, હવે આ બે કૌંસનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો શું થશે? ઝેડ ઇન્ટુ ઝેડ, ઝેડ ઇન્ટુ ઝેડ બાર, પછી ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર, ડબલ્યુ ઇન્ટુ ઝેડ બાર એન્ડ ડબલ્યુ ઇન્ટુ ડબલ્યુ બાર. ઝેડ ઇન્ટુ ઝેડનો પ્લસ એટલે કે આપણે મોડ ઓફ ઝેડનો સ્ક્વેર લખી શકીએ છીએ. ઝેડ ઇન્ટુ ક્લોઝર છે એન્ડ અહીંયા આગળ જો સ્ટેપ સમજવાનું છે. અહીંયા ઝેડ ઇન્ટુ ઝેડ બારની જગ્યાએ આપણે શું લખ્યું? મોડ ઓફ ઝેડનો સ્ક્વેર. ઝેડ ઇન્ટુ ડબલ્યુનો ક્લોઝર એન્ડ ડબલ્યુ ઇન્ટુ ઝેડનો ક્લોઝરને આપણે શું લખી દીધું? ઝેડ ઇન્ટુ ડબલ્યુનો ક્લોઝર. કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો? તો કે એ ઇન્ટુ બીના ક્લોઝર હોય તો એ ક્લોઝર પ્લસ બી ક્લોઝર લખી શકીશું. અને બીજું થશે બીના ક્લોઝરનો ક્લોઝર ઓલવેઝ શું થાય? બી થાય. કે અહીંયા આગળ બે અલગ અલગ કરશો તો ફરીથી આપણે ડબલ્યુ ઇન્ટુ ઝેડ બાર મળી જશે. ઓકે, એ જ રીતે આપણે શું લખ્યું અહીંયા કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુનો સ્ક્વેર. ચલો, એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડનો સ્ક્વેર ઇન્ટુ આ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બારની જગ્યાએ મેં શું લખ્યું? આ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર પ્લસ એટલે આ એક ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર છે પ્લસ કરીને ઝેડ ઇન્ટુ ડબલ્યુ બારનો ક્લોઝર છે. તેની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર. કઈ રીતે? તો આગળ પ્રમાણે આ ફોર્મ્યુલા છે. કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર ઝેડ અને ઝેડનો ક્લોઝરનો બેનો સરવાળો કરીએ તો આન્સર શું આવે? ટુ ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ આવે. ઓકે, આગળ આપણે પ્રૂફ કરીને આવ્યા. તો અહીંયા આગળ આપણે અહીંયા ઝેડની જગ્યાએ કોણ છે? ઝેડ ઇન્ટુ ડબલ્યુનો બાર છે. એ એક કોમ્પ્લેક્સ નંબર છે અને એનો કોન્જ્યુગેટ પણ બાજુ છે. ત્યાર બાજુ શું લખી શકીએ છીએ આપણે? ટુ ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર. ઓકે, હવે શું કરીએ? આ પહેલું સ્ટેપ તો એમને એમ છે. રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બારની જગ્યાએ આપણે શું લખ્યું? એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર. કઈ જગ્યાએ? તો આપણે એ પણ આગળ પ્રૂફ કરીને આવ્યા. અને અહીં આગળ ઇક્વલ ટુ જગ્યાએ મેં ચેઇન લખ્યું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર રિયલ પાર્ટ ઓફ ઝેડની એબ્સોલ્યુટ વેલ્યુ એ ઓલવેઝ કેવી થાય છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ. તો અહીંયા રિયલ ઝેડની જગ્યાએ ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર છે. તો અહીંયા આગળ એબ્સોલ્યુટ વેલ્યુમાં કોણ આવશે? ઝેડ ઇન્ટુ ડબલ્યુ બાર. ફરીથી આપણે આગળ ફોર્મ્યુલા ભરીને એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ડબલ્યુ બાર ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ ઇન્ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુ. તેની જગ્યાએ મેં આ ફોર્મ્યુલા વાપરી દીધી. તો આ તો આપણે આની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? લખી દીધું મોડ ઝેડનો સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ એબ્સોલ્યુટ વેલ્યુ મોડ ઝેડ ઇન્ટુ મોડ ડબલ્યુ પ્લસ મોડ ડબલ્યુનો સ્ક્વેર. ઓકે, અહીંયા શું લખ્યું છે? ક્લોઝર ઓફ ડબલ્યુનો એબ્સોલ્યુટ વેલ્યુ હતી. એની જગ્યાએ એકલા ડબલ્યુનું એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરો તો બંને વેલ્યુ કેવી છે? ઇક્વલ છે. એવો પણ આપણે ત્રીજામાં પ્રૂફ કરીને આવ્યા. ઓકે, આ તો ફોર્મ્યુલા કોની થઈ ગઈ? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી એટલે કે એ પ્લસ બીના સ્ક્વેરની. તેની જગ્યાએ આપણે લખી દીધું એબ્સોલ્યુટ વેલ્યુ ઝેડ પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ડબલ્યુ કૌંસ બાર સ્ક્વેર. તો આ બંને બાજુનો સ્ક્વેર રૂટ લઈ લઈએ તો પ્રૂફ થઈ ગયું કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ઝેડ પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડબલ્યુ. તો આપણે પ્રૂફ થઈ ગયા 5 પ્રૂફ. આનો ઉપયોગ આપણે જેમ કે આગળ અહીંયા આગળ આપણે આનામાં આપણે કરીએ ને પાંચમામાં આપણે કેટલા 2-3 ફોર્મ્યુલા આગળ આપણે પ્રૂફ કરીને આવ્યા હતા એની ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. તો હવે આગળ પરથી થિયરમ નવા આવશે એમાં આ 5 અને આગળ જે આપણે 4 કરી કે 5 કરીને આવ્યા એનો ઉપયોગ હવે આપણે આગળ જતાં કરવાનો થશે. ઓકે, હવે નેક્સ્ટમાં આપણે આગળના થિયરમ જોઈએ. થેન્ક યુ.